સુરતમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી। વધુ એક સમાચાર સુરતથી, જ્યાં અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરાઈ। ડિંડોલી નજીકના બેસ્તાન આવાસમાં કાર્યવાહી કરાઈ। ડ્રગ્સ પેડલરનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું। ડ્રગ્સ પેડલર ફિરોઝ ખાન પઠાણનું બાંધકામ તોડાયું। ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે બેસ્તાન આવાસ છે, આ બેસ્તાન આવાસમાં ગેરકાયદેસર કબજો કરી અને પાર્ટીશન કરીને પોતાની ઓફિસ બનાવી દીધી હતી। એવા ફિરોઝ ખાન વિરુદ્ધ અત્યારે કાર્યવાહી ચાલુ છે। ફિરોઝ ખાને વિરુદ્ધ અગાઉ એમડીનો એટલે એનડીપીએસનો ગુનો નોંધાયેલો છે। આ ઉપરાંત મારામારીના પણ એના વિરુદ્ધ ગુના નોંધાયેલા છે। પોતાની નોટોરિયસ વ્યક્તિત્વની સાથે સાથે આ વિસ્તારમાં અડ્ડો જમાવીને બેસવાની એની પ્રવૃત્તિ હતી। લોકોને તરફથી અમને માહિતી મળી હતી કે ફિરોઝ ખાન છે એ અહીંયા બેસી ઓફિસ ચલાવતો હતો। ઓફિસમાં કોઈ સારી પ્રવૃત્તિ નહોતો કરતો, પરંતુ લોકોને હેરાનગતિ કરવાનું, કોઈને વિરોધી કંઈ ને કંઈ કાવતરા કરવાનું અને પોતાનો ડ્રગ્સનો ધંધો હતો કાર્યવાહી કરવાનું ચાલુ હતું। આ બધી બાબતોને લઈ એસએમસીને જાણ કરવામાં આવી હતી। એસએમસીએ કન્ફર્મ કર્યું કે જે પાર્ટીશન છે એ ગેરકાયદેસર બનાવવામાં આવેલ છે। આ ઉપરાંત જે એની સામે એને એક નાનું ઝૂંપડું પણ બનાવી રાખ્યું હતું, જે પણ સરકારી જમીન ઉપર ગેરકાયદેસર બનાવેલું હતું। તો આ તમામનું ડિમોલિશન અત્યારે ચાલુ છે। પોલીસે અત્યારે એના વિરુદ્ધ કાર્યવાહી પણ કરી છે। અત્યારે અમે ફિરોઝ ખાનની બીજી પ્રવૃત્તિઓ વિશે પણ અત્યારે જાણકારી મેળવી રહ્યા છીએ। હજી જો કોઈ એની ગુનાહિત પ્રવૃત્તિ મળશે તો એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। હાલ એ અત્યારેથી જતો રહ્યો છે, અમે એને જ શોધીએ છીએ। આ ઉપરાંત એની કઈ કઈ પ્રવૃત્તિઓ છે, અગાઉ કયા કયા લોકો સાથે સંકળાયેલો છે, એની પણ વિગતો મેળવી રહ્યા છીએ। જે પણ એની ગેરકાયદેસર પ્રવૃત્તિ મળશે એમાં એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે।